30 વર્ષની ગેરંટીની વાતો સાથે બનાવવામાં આવેલા આ રોડમાં હવે ઠેર ઠેર તિરાડો, ગાબડા અને નમી જવાની સ્થિતિમાં પહોંચી ગયો છે, જેને લોકો પ્રજાના પૈસાનું આંધણ ગણાવી રહ્યા છે. સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલ સહિત નાગરિકોનો આક્ષેપ છે કે ગુણવત્તામાં ચેડા અને ભ્રષ્ટાચારને કારણે રોડની આવી હાલત થઈ છે. આરસીસી રોડ સામાન્ય રીતે દાયકાઓ સુધી ટકે તે રીતે બનાવવામાં આવતા હોય છે, પરંતુ અહીં સ્થિતિ ઉલટી છે. આ રોડ 30 વર્ષ સુધી ચાલે એવી વાતો કરવામાં આવી હતી, પણ 6-7 મહિનામાં જ રોડ તૂટી ગયો છે અને દબાઈ ગયો છે. તેમાં મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે. રોડ એક તરફ નમી જવાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે કામગીરીમાં મટીરિયલની ચોરી કરવામાં આવી છે. આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની પૈસાની ભાગબટાઈ અને ભ્રષ્ટાચારના જવાબદાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નબળી કામગીરી અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. મહેશભાઈએ આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને ઈમેલ દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં આજ સુધી તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોઈપણ પ્રકારની તપાસ કે રિપેરિંગની કામગીરી શરૂ ન થતાં લોકોમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે તંત્ર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું છે. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ સુનાવણી ન થતાં હવે આ લડત ગાંધીનગર સુધી પહોંચશે. મેં ઈમેલ કર્યા પણ કોઈ જવાબ મળ્યો નથી. હવે હું સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. સ્થાનિકોની માંગ છે કે સીએમ આ બાબતે તપાસના આદેશ આપે અને જે કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓએ સાથે મળી પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સરકારની છબી ખરાબ કરનારા તત્વોને બ્લેકલિસ્ટ કરવાની માંગ જોર પકડી રહી છે. સીએમને રજૂઆત કર્યા બાદ પણ જો કોઈ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી લીધી છે. મહેશભાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ગામના તમામ લોકોને સાથે રાખી મોટું આંદોલન કરીશું. મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં રોડનું નવીનીકરણ કરવું અનિવાર્ય બન્યું છે. અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે. એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે. અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે. કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત છે, ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા. કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ.